દેશની સરહદી સુરક્ષા કાજે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાંડી બીચ પર સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ. દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત ઐતિહાસિક દાંડી બીચ અને તેની આસપાસના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. પ્રશાસન દ્વારા દરિયાઈ માર્ગે થતી કોઈ પણ શંકાસ્પદ હાલચલ અથવા ઘૂસણખોરીને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મરીન ટાસ્ક ફોર્સના જવાનો દ્વારા આધુનિક સાધનો અને બોટની મદદથી દરિયાની અંદર તેમજ કિનારાના સંવેદનશીલ પોઈન્ટ્સ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિને જડબાતોડ જવાબ આપવા સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર કામ કરી રહી છે. આ ઓપરેશન દરમિયાન સ્થાનિક માછીમારો અને કિનારાના રહીશોને પણ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરાઈ છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે સમયાંતરે આવા સરપ્રાઇઝ ચેકિંગ અને સર્ચ ઓપરેશન દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે. આ સઘન પેટ્રોલિંગના કારણે સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બની છે અને દેશદ્રોહી તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.